આજે પીએમ મોદીના હસ્તે માઇક્રોનના એટીએમપી પ્લાન્ટનું ઉદ્ઘાટન। પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ। સાણંદમાં માઇક્રોનના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર। ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો આ ઉદ્દેશ્ય। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મુલાકાતે આવી રહ્યા છે। પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ। સાણંદમાં માઇક્રોનના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર। આજે પીએમ મોદીના હસ્તે માઇક્રોનના એટીએમપી પ્લાન્ટનું ઉદ્ઘાટન। સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્ન। પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેરી મોડ્યુલનું ઉત્પાદન છે તે કરવા જઈ રહ્યું છે। ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો આ ઉદ્દેશ્ય સાથે જ એઆઈ ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। ગુજરાતમાં નોકરીઓ અને કૌશલ્યના નવા દરવાજા છે તે પણ ખુલી શકે છે। સાથે જ એસએસડી રેમ અને એનએનડી ચિપની આધુનિકતા ઉત્પાદન છે તે પણ અહીંયાથી વધશે। ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં નવા ધોરણો છે તે પણ ગોઠવાશે। સાથે જ આગામી સમયમાં 5000 કરતાં વધારે લોકોને સીધી જ રોજગારીનો છે તેનાથી લાભ મળી શકે છે અને સાથે જ દિવ્યાંગ લોકો માટે પણ નોકરીની આ નવી તકો છે તે ઊભી થવા જઈ રહી છે। એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે આવી રહ્યા છે। તેમાં માઇક્રોનના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન માટે તેઓ આવી રહ્યા છે। એઆઈ અને ટેકનોલોજીના યુગમાં ગુજરાતને ખાસ કરી અને વિકસિત કરવા માટે અલગ અલગ પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। તેમાંનો એક પ્રોજેક્ટ એટલે માઇક્રોનના મેગા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ। આ એઆઈ અને આધુનિક ટેકનોલોજી સાથે ગુજરાતને પણ દુનિયાની સાથે હળીખમ ઊભું રાખવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અનોખી પહેલ કે જેઓ ગુજરાતમાં આવા અલગ અલગ પ્રોજેક્ટ છે તેની સ્થાપના થાય તેના માટે અલગ અલગ દેશ સાથે એમઓયુ કરી રહ્યા છે। અલગ અલગ કંપનીઝના એ માલિકો હોય સીઈઓ હોય તેમની સાથે બેઠક કરી અને વધુમાં વધુ ગુજરાતની અંદર આવા પ્લાન્ટ સ્થપાય તેવી પણ અત્યારે અધિકારીઓ અને સાથે સાથે અલગ અલગ કંપનીઓ સાથે બેઠકનો દોર છે ચાલુ અને તેની વચ્ચે જ આજે એક એવા પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે કે જેનાથી અનેક લોકોને નવી રોજગારી છે તેની તક મળશે અને સાથે સાથે ગુજરાત પણ હવે આ એઆઈના જમાનામાં ટેકનોલોજીના જમાનામાં એ દુનિયા સાથે કદમ મિલાવીને આગળ ઊભું રહે તે રીતની હવે ગુજરાતમાં એઆઈ અને ટેકનોલોજીના દ્રષ્ટિએ પણ હવે વિકાસ છે તે આગળ વધી રહ્યો છે।